સૌપ્રથમ વાત સાબરકાંઠા બેઠકની કરીશું કે જ્યાં ભાજપના ઉમેદવારને લઈને વિવાદ હજુએ યથાવત છે, જ્યાં લોકસભાના તમામ જિલ્લા સંગઠનના હોદ્દેદાર પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને સીએમનું તેડું આપ્યું છે। આજે 10 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક છે અને આ બેઠકમાં સાબરકાંઠામાં સર્જાયેલા વિવાદ પર ચર્ચા થશે। વિવાદ પૂર્ણ કરવા સમજાવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બેઠકમાં સીઆર પાટીલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। ગઈકાલે હર્ષ સંઘવીએ તમામ સાથે 1-to-1 બેઠક કરી છે અને બેઠકમાં તમામ લોકો સાથે સ્થિતિ અંગે પૂછપરછ પણ કરાશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે બનાસકાંઠાની અંદર જે વિવાદ વકર્યો છે, હર્ષ સંઘવીની મુલાકાત થઈ ગઈ અને આગામી દિવસોમાં સીઆર પાટીલ પણ જવાના છે, પણ હાલ શું આસાર લાગી રહ્યા છે? આ વિવાદને શમવા માટે જે રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યું છે, કેટલા અંશે સફળ થતી લાગી રહી છે? કારણ કે આગામી સમયની અંદર આ પ્રકારના વિવાદ શમશે તો જ ભાજપ પોતાના નિશ્ચિત ટાર્ગેટ સુધી પહોંચી શકશે। કિંજલ, જયેશ, આજે જે બેઠક છે તે સાબરકાંઠાને લઈને છે। છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠાની અંદર જ્યારથી જે કહી શકાય કે ઉમેદવાર બદલી અને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે ત્યારથી ત્યાં વિવાદ છે તે યથાવત છે અને તમામ જે બેઠકો હતી એ સ્થાનિક સ્તરની રદ કરવામાં આવી હતી। ગઈકાલે હર્ષ સંઘવી ત્યાં સાબરકાંઠામાં હતા, હિંમતનગરની અંદર। તેમણે જે તમામ જે હોદ્દેદારો હતા, જિલ્લાના હોદ્દેદારો હતા, ધારાસભ્યો હતા, પૂર્વ ધારાસભ્યો હતા, તેમની સાથે 1-on-1 બેઠક કરી હતી અને જે આખો મુદ્દો હતો એ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો। એક રિપોર્ટ પણ તેમણે તૈયાર કર્યો છે। આજે 11 વાગે સીએમ નિવાસ સ્થાને આ બેઠક છે જે યોજાવા જઈ રહી છે, મહત્વપૂર્ણ બેઠક જેની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેવાના છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। તેની અંદર આજની જો બેઠકમાં વાત કરવામાં આવે તો ફરી એકવાર સાબરકાંઠા લોકસભામાં આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને તેની સાથે જિલ્લાના જે પદાધિકારીઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે। જે રીતની વાત આવી રહી છે કે શોભનાબેનને બદલવામાં આવશે, ત્યાં પાર્ટી મન બનાવી લીધું છે કે હવે આ બેઠક ઉપર બીજી વખતે ઉમેદવારને બદલવામાં નહીં આવે, પરંતુ જે વાત કરવાની હોય છે કે જે સંગઠનની સાથે જે વાત કરવાની હોય છે અથવા તો જે મુદ્દા પર સ્પષ્ટતા કરવાની હોય છે તે મુદ્દા પર સ્પષ્ટતા છે તે ચોક્કસ થશે। એકવાર બેઠક પૂર્ણ થાય ત્યારબાદ આખરે પિક્ચર ક્લિયર થશે કે જે અસંતોષ છે સ્થાનિક સ્તરે એને ડામવામાં કેમ સ્થાનિક જે નેતૃત્વ છે તે નિષ્ફળ થયું છે અથવા તો સ્થાનિક નેતૃત્વ કેમ આ વસ્તુમાં કોઈ પણ પ્રકારની લીડ નથી લઈ રહ્યું। લગભગ જે 12 વાગ્યાની આસપાસ બેઠક છે સીએમ નિવાસ સ્થાને પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજની બેઠક અત્યંત મહત્વપૂર્ણ, આ બેઠકની અંદર વિવાદને શમાવવા માટે શું રણનીતિ નક્કી થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। 12 વાગ્યાની આસપાસ બેઠક પૂર્ણ થશે, ત્યારબાદ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે।